અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ થઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી। નિરીક્ષણ બાદ વધુ એક બ્રિજમાં સામે આવી ગંભીર ક્ષતિ। સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા। ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજના સ્પાન જોઈન્ટ માટે લગાડવામાં આવેલ સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા છે। વાહન ચાલકોના ટાયર ફાટવાનો અહીંયા ભય રહેલો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। મનપાની ઘોર બેદરકારી પણ અહીંયા સામે આવી છે। હજુ સુધી બેરિકેડિંગ કે રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી। ગત જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું બ્રિજનું નિરીક્ષણ। 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો અને હવે 6 વર્ષમાં આ બ્રિજની હાલત તમે જોઈ શકો છો। આપણે વર્ષો અગાઉના બ્રિજ જોઈએ છે, પરંતુ અહીંયા થોડા વર્ષોમાં આ બ્રિજની હાલત સ્માર્ટ સિટીમાં આવી થઈ જાય છે। વડોદરામાં ગંભીરા બ્રિજની જે ઘટના બની હોય કે પછી સુભાષ બ્રિજમાં પણ અમદાવાદનો જે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટના હોય, તેવી ઘટનાઓ પછી પણ તંત્ર બોધપાઠ લેતું નથી। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના ઇન્કમટેક્સ પર જે ઇન્કમટેક્સ પાસે જે આ બ્રિજ બનેલો છે અને એ બ્રિજમાં પણ જે છે તે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે। એના બોલ્ટ પણ જે છે તે પણ બહાર નીકળી ગયા છે, એટલે કે કોઈ પણ વાહન ચાલક જો અહીંથી પસાર થાય તો અહીંયા ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે। પરંતુ તંત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારે પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇન્સ્પેક્શનમાં જે છે એ આ બ્રિજમાં જે છે મધપુડા હોવાનું ધ્યાને આવ્યું હતું અને કાટ લાગી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું। પરંતુ અત્યારે જે પ્રકારની જે ઘટના સામે આવી છે અને એમાં આ જે બ્રિજ જે છે એ બ્રિજમાં જે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે। બોલ્ટ પણ બહાર નીકળી ગયા છે અને મોટી આકસ્મિક ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો 6 વર્ષ પહેલાનો આ બ્રિજ જે 65 કરોડના ખર્ચે બન્યો હતો અને 6 વર્ષમાં આ બ્રિજની હાલત તમે જોઈ શકો છો આ પ્રકારે થઈ ગઈ છે અને અમદાવાદમાં આવા બ્રિજોની હાલત ખૂબ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહી છે। ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજની આ હાલત છે અને મનપાએ તેના પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે, કારણ કે એનો જે સ્પાન છે તેના નટ બોલ્ટ જે છે એ બહાર આવી રહ્યા છે। 31st મામલે અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં સર્વેલન્સ તેજ કરાયું છે। આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ પર કડક વાહન તપાસ થઈ રહી છે। જિલ્લાભરમાં 48 નાકા પોઈન્ટ સાથે વાહન તપાસ થઈ રહી છે। દારૂની હેરાફેરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે કાર્યવાહી કરાઈ રહી છે। 4 ડીવાયએસપી, 19 પીઆઈ સહિત 761 પોલીસ કાફલો તૈનાત છે। મોડાસા શહેરમાં પ્રવેશતા નાકા પર કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે। છેલ્લા 4 મહિનામાં પોલીસે 20 કરોડનો દારૂ અહીંયાથી ઝડપ્યો છે। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં હાલ અલગ અલગ જે ચેકપોસ્ટો આવેલી છે ત્યાં કેવા બંદોબસ્ત છે, કેવા ચેકિંગ થઈ રહ્યા છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે 31st ને લઈને પોલીસ સતર્ક બની છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લો જે છે એ રાજસ્થાન ગુજરાતની બોર્ડર ઉપર આવેલો છે, એટલે આંતરરાજ્ય જિલ્લામાં 10 જેટલી ચેકપોસ્ટો છે જેના ઉપર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। સાથે જ આ વખતે સૌથી વધુ 48 નાકા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જે જિલ્લાભરમાં તમામ તાલુકા મથકોની જે બોર્ડરો છે ત્યાં પણ તલાશી લેવામાં આવશે। આપણે અત્યારે હાલ મોડાસા શામળાજી હાઈવે પર ઉભા છે, તમને દ્રશ્યો બતાવી દઈશ પંકજ કે આપ જોઈ શકો છો કે જે શામળાજી તરફથી મોડાસા શહેર તરફ આ જે હાઈવે છે એ ત્યાં ટ્રાફિક આવતો હોય છે અને તેની પણ તલાશી લેવામાં આવી રહી છે। ખાસ કરીને આ વખતે પોલીસ દ્વારા જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 4 ડીવાયએસપી સહિત 761નો પોલીસ કાફલો, એસઆરપીની ટીમો તમામ તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે રતનપુર બોર્ડર છે એ રતનપુર બોર્ડર ઉપરની જે સ્થિતિ છે ત્યાં સૌથી વધુ દારૂ આવતો હોય છે। આ સંજોગોમાં છેલ્લા 4 મહિનામાં 20 કરોડનો દારૂ, એટલે કે ઇતિહાસમાં સૌથી વધુ દારૂ ઝડપાઈ ચૂક્યો છે। એટલે પોલીસ દ્વારા 31st પહેલા જ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બુટલેગરોના તમામ જે પેતરા છે તેને નાકામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અહીં જે પોલીસ ઊભી છે, વાહન આપ જોઈ શકો છો કે આ રીતે વાહન રોકવામાં આવે છે, તેની તલાશી લેવામાં આવે છે, કારણ કે જે પ્રકારે બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટેના અનેક પ્રયાસો કરતા હોય છે। તો આપ જોઈ શકો છો કે આ તરફ પણ એક ગાડી આવી છે, એટલે કે તમામ જે કાર છે એને રોકીને અને જે વાહન તપાસ કરવામાં આવે છે। સાથે સાથે પંકજ, વાત કરવામાં આવે તો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ડ્રોન અને સીસીટીવીની મદદથી। જે મહત્વના ચેક પોઈન્ટો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંક કોઈક
અજાણી જગ્યાએ દારૂનો સપ્લાય તો નથી થઈ રહ્યો, દારૂનું કટિંગ તો નથી થઈ રહ્યું ને, આ તમામ દિશાઓમાં પોલીસ તપાસ કરી રહી છે. અરવલ્લી જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયાસો પંકજ કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં પોલીસની જે તૈયારી છે તેને જોતા ચોક્કસથી બુટલેગરો પણ હેરાન છે અને પોલીસ દ્વારા જે પ્રકારે ગઈકાલે એક પોલીસ જવાનને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. એટલે કે જે એસપી છે મનોહરસિંહ જાડેજા તેમના દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે પોલીસ જવાન હોય, કોઈ પણ કર્મચારી હોય કે બુટલેગર હોય, દારૂ ગુજરાતમાં આવતા તેઓ અટકાવવાના પ્રયાસમાં છે. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીંયા દર્શકોને બતાવી દઈએ કે માત્ર અરવલ્લી જ નહીં, વલસાડમાં પણ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. 31 અને નવા વર્ષને લઈને વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે. વલસાડથી મારી સાથે ભરતસિંહ વાઢેર જોડાયેલા છે. ભરત, વલસાડ અને તેની ચેકપોસ્ટ પર હાલ કેવો બંદોબસ્ત છે અને પોલીસ શું કામગીરી કરી રહી છે સરહદ પર? બિલકુલ પંકજ, જોવા જઈએ તો વલસાડ જિલ્લો દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ, દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે. આથી દર વખતે 31 ને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જે અંતર્ગત છે જિલ્લાને સ્પર્શતી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તે ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા વિશેષ પહેરો ગોઠવવામાં આવે છે અને અહીંયા આગળ સંઘપ્રદેશોમાંથી પ્રવેશતા જે વાહનો છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ, દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રની હદ પર જેટલી 17 જેટલી છે ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને આ ચેકપોસ્ટો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને 4 દિવસથી સતત અહીંયા આગળ છે આ જ રીતે અહીંયા આગળ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા આગળથી જે નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશે છે તે લોકોને તો ઝડપવામાં આવે છે, સાથે જ અહીંયા આગળ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે બુટલેગરો અવનવા તરકીબ અજમાવતા હોય છે તેને લઈને પણ પોલીસ દ્વારા છે વિશેષ તકેદારી રાખવામાં આવે છે. અત્યારે આપણે જણાવી દઈએ કે આ વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે જિલ્લાને સ્પર્શતી 17 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર છે પોલીસ પહેરો ગોઠવવામાં આવે છે અને અહીંયા આગળ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જિલ્લાના અન્ય જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળી 36 જેટલી જગ્યાએ પોલીસ દ્વારા પોઈન્ટ ગોઠવવામાં આવે છે અને ત્યાં આગળ સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ન માત્ર રસ્તા ઉપર વાહન ચેકિંગ, પરંતુ દારૂની મહેફિલો જે યોજાતી હોય છે ગેરકાયદેસર રીતે તેને રોકવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને આ વખતે પોલીસ દ્વારા છે જે જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારના જે ફાર્મ હાઉસો છે, બંગલા છે અને સાથે સાથે અન્ય જે અંતરિયાળ વિસ્તારની જગ્યાઓ છે જ્યાં આગળ આવી શક્યતાઓ રહેલી છે ત્યાં આગળ પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂની ઘૂસણખોરીની રોકવાની સાથે સાથે પીધેલાઓને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા માટે પણ વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી ભરત, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાર્દિક, અરવલ્લીની જ્યાં સુધી વાત છે, કારણ કે અરવલ્લીમાં ઘણો બધો રાજસ્થાન બોર્ડર જે છે ત્યાંથી ઘણો દારૂનો જથ્થો આવતો હોય છે. આ અત્યાર સુધીમાં છેલ્લા 7 દિવસની જો વાત કરીએ તો કેટલા પ્રમાણમાં દારૂનો જથ્થો અત્યાર સુધીમાં પકડાયો છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે છે, જેમ આપને જણાવ્યું કે છેલ્લા 4 મહિનામાં 20 કરોડ દારૂ પકડાયો છે, સતત કેસો થઈ રહ્યા છે. આ સંજોગોમાં છેલ્લા 1 અઠવાડિયાની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે બોર્ડર વિસ્તારમાં આવતા જે વાહનો છે તેની તલાશી લેવામાં આવે છે અને તેની સાથે સાથે જે પ્રકારે દારૂ ઘુસાડતા જે બુટલેગરો છે તેમના જે મહેનત છે તેને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ તમને જણાવી દઉં કે ગઈકાલે જ પોલીસ વડા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો, જિલ્લા એલસીબી પોલીસે 27 પેટી વિદેશી દારૂ સાથે એક પોલીસ જવાનને ઝડપ્યો હતો જે શામળાજી બોર્ડર ઉપર ફરજ બજાવતો હતો, જે અન્ય એસઆરપી જવાન સાથે દારૂની હેરાફેરી કરતો હતો, જેનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. એટલે કે પોલીસ વર્દીમાં અથવા એસઆરપીની વર્દીમાં દારૂની હેરાફેરી કરતા જે શખ્સો છે તેના ઉપર પણ પોલીસની કડક બાજ નજર જોવા મળી રહી છે અને આ સંજોગોમાં પોલીસ બુટલેગરોને પણ નહીં, જે સ્થાનિક લોકો છે જે દારૂ પીને જઈ રહ્યા છે તેમને બ્રેથ એનાલાઇઝર વડે તલાશી લેતી હોય છે. એટલે કે આ સંજોગોમાં છેલ્લા 1 અઠવાડિયામાં કહી શકાય કે લાખો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપ્યો છે, લગભગ 10 લાખ સુધીનો દારૂ તો ઝડપાઈ ચૂક્યો છે. આ સંજોગોમાં છેલ્લા 6 મહિનાથી પંકજ જે પ્રકારે આ લોકો પ્લાન કરતા હોય છે બુટલેગરો, એમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે. એવું નહીં કે 31 પેલા દારૂ ઘુસાડે, પરંતુ આ સંજોગોમાં પોલીસે એ પણ પ્લાન નિષ્ફળ બનાવ્યો છે અને લગભગ 20 કરોડનો દારૂ ઝડપ્યો છે, જે અરવલ્લીના ઇતિહાસનો સૌથી વધુ છે. એટલે કે આ સંજોગોમાં કહી શકાય કે 20 કરોડનો દારૂ ઝડપ્યો એટલે કે ગુજરાતમાં દારૂ કેટલો આવતો હશે
એટલે કે બાતમીના આધારે દારૂ ઝડપાતો હોય છે। આ સંજોગોમાં પોલીસે વાહન ચેકિંગ કડક કરી છે કે માત્ર બાતમીના આધારે નહીં પરંતુ વાહન તપાસ દરમિયાન પણ દારૂ ઝડપાય। અને આ સમગ્ર સ્થિતિમાં આવતીકાલે 31st છે ત્યારે રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી છે। રાજસ્થાનમાં દારૂ પી ગુજરાતમાં જે અસામાજિક તત્વો કૃત્ય કરતા હોય છે તેના ઉપર અંકુશ લાદવા માટે પણ પ્રયાસો કરવામાં આવતી હોય છે। જે રેવ પાર્ટીઓ કરવામાં આવે છે, દારૂની પાર્ટીઓ કરવામાં આવે છે, તેના પર પોલીસની પણ હાલ નજર જોવા મળી રહી છે। જી હાર્દિક આભાર માહિતી આપવા માટે। ભરત, આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે। તો વલસાડ અને અરવલ્લી આ બંને જગ્યા એવી છે કે જ્યાં ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। હવે આગળ વધીએ તો નવા વર્ષને આવકારવા માટે લોકો પણ થનગની રહ્યા છે અને ગુજરાતમાં દારૂની રેલમછેલને રોકવા માટે પોલીસ પણ સજ્જ બનેલી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં આવતો હોય છે અને નર્મદા જિલ્લાની જે ધનસેરા ચેકપોસ્ટ છે ત્યાંનો રસ્તો બુટલેગરો પસંદ કરતા હોય છે। નવા વર્ષને ધ્યાનમાં રાખીને આ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન કરી દેવાયું છે। નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ન આવે તે માટે એસપી વિશાખા ડબરાલની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ સહિત રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। ખાસને મહારાષ્ટ્રમાંથી જે આવતા તમામ વાહનો છે એમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાગબારાના ધનસેરા ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધર્યું છે। કેટલાક યુવાનો મહારાષ્ટ્રમાંથી દારૂનો નશો કરીને પણ આવતા હોય છે એટલે તેમના ઉપર પણ તવાઈ બોલાવીને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે। इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है। पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है, किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है। इसकी जो सुरक्षा स्कीम है इसमें एक हमने PSI का सुपरविजन दिया है जो रेगुलरली वहाँ पे हाजिर रहेंगे और पुलिस को सुपरवाइज करेंगे, पूरी कामगिरी देखेंगे। साथ ही साथ इसमें हमने लोकल जो पुलिस कांस्टेबल्स हो गए, होमगार्ड, GRD हो गए, इनका प्लस LCB SOG का इसमें पेट्रोलिंग हमने रखा है। નર્મદા જિલ્લા પોલીસ જે દારૂની હેરાફેરી કરતા લોકો પાસે બાજ નજર રાખી રહ્યા છે। ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લો છે એ મહારાષ્ટ્ર અડીને આવેલો જિલ્લો છે ત્યારે આ જિલ્લામાં ખાસ સઘન ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રથી ગુજરાતમાં કોઈ કેફી પીણું ના લાવી શકે એ માટેની તમામ જે કાળજીઓ છે જે નર્મદા જિલ્લા પોલીસ લઈ રહી છે। ખાસ વાત કરીએ તો SRP પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનો દ્વારા આ તમામ જે બોર્ડરો છે લગભગ 4 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ તમે જોઈ શકો છો તેમ કે જે મહારાષ્ટ્રથી આવતી આ જે ધનસેરા ચેકપોસ્ટ છે અને આ ધનસેરા ચેકપોસ્ટ એવી ચેકપોસ્ટ છે કે જે મહારાષ્ટ્ર અડીને આવેલો ચેકપોસ્ટ ગણવામાં આવે છે। ત્યારે અહીં 31 ડિસેમ્બરને લઈ કોઈ કેફી પીણું ગુજરાતમાં ના પ્રવેશે એ માટેની તમામ કાળજી લેવામાં આવી રહી છે। અને જે નર્મદા જિલ્લા SP જે છે જેના થકી જેમની સૂચના થકી આજે નર્મદા જિલ્લામાં 6 જેટલી ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે। એટલે હાલ તો જે 31 ડિસેમ્બરને લઈ જે થનગનાટ થઈ રહ્યો છે જેમાં કેફી પીણાની કોઈ મહેફિલ ના માણે એ માટેનો નર્મદા જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આ તરફ દાહોદ બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ધાબડિયા, ખંગેલા, ચાકલિયા સહિતની મહત્વની જે ચેકપોસ્ટ છે ત્યાં PI અને PSI સહિતના કર્મચારીઓ તૈનાત છે। દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ હોવાથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાની ફિરાક કરતા હોય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે મારી સાથે। સૌરભ, દાહોદમાં જે ચેકિંગ થઈ રહ્યું છે તેમાં અત્યાર સુધી કોઈ પકડાયા છે? દારૂનો કેટલો કોઈ જથ્થો પકડાયો છે? બિલકુલ કહી શકાય કે જે 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને અત્યારે 1 મહિનાની અંદર મહત્વની ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રક, 4 વ્હીલ, બાઇક સહિતના જે તમામ વાહનો છે તેને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ અત્યારે દ્રશ્યની અંદર પાછળ જોઈ પણ રહ્યા છે તે પ્રમાણે રાજસ્થાનની અંદરથી આવતા તમામ જે વાહનો છે તમામ વાહનોને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। PI, PSI સહિતના જે કર્મચારીઓ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે અને તમામ જે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા તમામ પ્રકારના મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વાહનોની ચેકિંગ કર્યા બાદ જ તેઓને ગુજરાતની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે અત્યારે અહીંયા ધાવડિયા ચેકપોસ્ટ ઉપર PI છે તેમની જોડે વાત કરીશું। સર, અત્યારે 31 ને લઈને કેવા પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે? આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ધાવડિયા ચેકપોસ્ટ તેમજ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ ચાલુ છે। ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે પણ ગેરકાયદેસર વસ્તુઓ
ચેકપોસ્ટ થઈને ગુજરાત રાજ્યની હદની અંદર પ્રવેશતી હોય છે તે તમામ વસ્તુઓને સઘન ચેકિંગ, વિશેષ કરીને મોટા વાહનો અને તમામ વાહનોની સઘન ચેકિંગ કરીને તમામ વસ્તુઓને શોધી કાઢી, ગુનાઓ શોધી કાઢી અને પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટેના પ્રયત્નો સતત ચાલુ છે. સર, ચેકપોસ્ટની તો વાત કરી, પરંતુ બુટલેગરો જે છે અંતરિયાળ વિસ્તારોમાં થઈને પણ ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલમાં બોર્ડર વિસ્તારનું પેટ્રોલિંગ પણ સતત ચાલુ જ છે. અમારા જે સરકારી વ્હીકલ હોય છે અને કર્મચારીઓ દ્વારા અમારા બોર્ડરના સતત તમામ વિસ્તારોનું પેટ્રોલિંગ અને માહિતી ગુપ્ત રીતે મેળવી અને તમામ પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટેની પ્રવૃત્તિ હાલ કાર્યરત છે. બિલકુલ કહી શકાય કે જે બોર્ડર તો સહિત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે અને અંતરિયાળ વિસ્તારોની જે અંતરિયાળ રસ્તા હોય છે તેના ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી અને બુટલેગરોના જે અવનવા કિમિયાઓ હોય છે તેને પણ નિષ્ફળ કરવામાં સફળતા મળી છે. જી સૌરભ, આભાર માહિતી આપવા માટે.